જો અમારા ઘરે કેટલા બધા મહેમાન આવ્યા છે. ટિકિટમાં આવી ગયું ટિકિટમાં. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે તો અમે સવારમાં વહેલા ઉઠી ગયા હતા, કેમ કે મારા જેઠાણી કૃષ્ણ છે ને ફૂલકાંજરી વ્રતનું ઉજવણું છે, એટલે જયા પાર્વતી વ્રતનું ઉજવણું છે. એટલે આજ તો અમે વહેલા ઉઠી ગયા હતા, કેમ કે બધા મહેમાનને ગોવણીયું કરી હોય. મહેમાન એટલે મતલબમાં ઘરનાને જ ગોવણીયું કરીશ. કેમ મમ્મી? બિલ્ડિંગવાળાને નથી કીધું ને? બિલ્ડિંગવાળાને કીધું છે એટલે ઘરના છે. એટલે સવારમાં જો બટેકાનું શાક કરી નાખ્યું છે, પુલાવ બનાવી નાખ્યા છે, પછી ખમણ છે, ખીર છે. એટલે આજ તો સવારમાં એવું મસ્ત બનાવી નાખ્યું છે. અને જો મમ્મી દીવાબત્તી કરી લીધા છે. આજ તો મમ્મીએ નવા કપડાં પહેર્યા છે. એની નવા કપડાનું નામ છે સાદર જેવી કુર્તી. સાદર જેવી હારી છે, હારી છે ને, હારી જ હતી. આપણે લીધી તે મસ્ત લાગતી હતી. એટલે એવું બધું છે. અમે જો નાસ્તો કરવા બેસી ગયા છીએ. શેમું જાગી ગયો? તું એમ કે હોવા દે પણ રાત જેટલી લાંબી છે એવું છે એમને. શેમું જાગી ગયો છે. મમ્મી એમ કહે છે રાત લાંબી છે. તમે કોમેન્ટમાં કરજો કે આ ચોમાસાની રાત લાંબી હોય કે દિવસ ને રાત બી હરખા હોય, એ તમે કોમેન્ટમાં કહેજો. આજે દરરોજની જેમ જો પરેશે જાગી ગયા છે અને શેમુ પણ જો જાગી બેહી ગયો છે હાથી જોવા. મમ્મી ડાયટિંગ કરે છે, એટલે અત્યારમાં એણે પેરું ખાધું છે. કાલે જ ભાખરી ખાધી હતી નહીં? 2-3 દી પહેલાં તમે જોયું હતું, 5 ટોપરાનું તળાવ ભર્યું હતું. ખાખરો ખાવો છે? હા, મારે ફ્રૂટ જ કરી નાખું સવારે. હા, બરાબર. જો તમે લોકો લીંબુ પાણી જો આજે ઉજવણું છે. કળાઈ એવું મુકાય બધું કળાઈ શબ્દ કોણ બોલે છે? દેખાય એમ કે કળાય એમ? કળાય. મમ્મી એવું કરશો? આ બનાવું તો નાગલા. આજે કૃષ્ણ ઉજવણું છે જયા પાર્વતીનું. આ નાગલા બનાવું. આ નાગ દાદા કહેવાય. મને ખબર નથી નાગલા શું કહેવાય. મમ્મી છોકરી નથી કહેતો. અને આપણે જો વ્રત રહ્યા નથી. વ્રત રહેવામાં બા એમ કહેતા કે બેન ફરાળ કરવું પડે. હું ફરાળ ક્યાંથી લાવું? સારી નહોતી એમાં બા ફરાળ તો એનું બસારા કરાવે. બા એમ કહેતા કે બટાને કે ફરાળ લાવવું પડે. જો એ નાગલા ને આવડ્યા સુંદરી. આ સુંદરી કહેવાય. મને એમ થાય હે કૃષ્ણ કે આ તો જ્યારે કાંઈ મળતું નહોતું, કાંઈ હતું નહીં, ત્યારે બધા આવું કરતા હતા. હવે બધું મળે છે તો આવું કરી નાખે. પછી તમે બહાર નીકળો. હા, જો પાપા વૈસે જો શું પાપા સાહેબ જોજો હમણાં જોજો. જો આમ જો જો મમ્મી બહાર જાતો જો જો આમ જો મોટા પપ્પાની બહાર જાય છે તે લઈને જ જતા. તમે જોવો રખડુનો સરદાર છે, રખડુનો સરદાર. ગમે એ બહાર જતો જો બહાર પાછા હારે હો, એકલો નહીં પાછો. હા, એને સાયકલમાં બેહવાને દોરવી. બધાય માટે થાળી તૈયાર કરી દીધી. મહેમાન માટે થાળીઓ તૈયાર કરીને બેઠો છે. એટલો દીકરો મારો ડાયો છે. ગુજરાતી જ હતા પણ અમે શું કહ્યું મામી ઓઢવાના સાંભળા તે આમ કીધું સમજતા નથી એમ. તો પછી એને સામે જ કીધું કે અમે સમજીએ છીએ, અમે ગુજરાતી છીએ. તમે દાંત કાઢ્યા મેન મામી પ્લેનમાં ગયા તો ઓલું સાનું કે પ્લેનમાં ગયા. પ્લેનમાં અમને એમ કે ટિકિટ તો આમ પાણી લીધી. એમ કીધું ચા ને ખાવા પીવાનું એમ આવતું હશે ટિકિટમાં. આ બધા વાતો કરતા હોય કે આપણે એમાં ખાવા આપે ને પીવા આપે. આ ચા આવી હો 4 જણી 2 છોકરીઓ લઈને આમ આવી લારી લઈ વૈશમાં.
તે કે ચાય ચાય તો મેં તો ભાભીની નહીં હું આગળ બેઠી હા બેન આગળ બેઠી મને કે લઈ લો બેન ફ્રી માહિતી ને પછી લઈ તો લીધી માર ભાભી હોતી બસમાં બેઠા કે બહુ હાર સાસી એમ કે પૈસા નથી એટલે હા તે પછી છે ને એ કે પૈસા પૈસા તો અમે કીધું લઈ ના ટિકિટમાં આવી ગયું ટિકિટમાં ટિકિટમાં નો આવે બસ ભાવી મેં તો આપી દો હવે 20 રૂપિયા જો એમ 350 ની એક જાઓ 350 ની એક સા 150 ની એક આ જો 300 રૂપિયા થયા તેમાં એ કે તમે ખોટું નાટક કર્યું મેં તો સમજાતું નથી એમ ગુજરાતીમાં કયો એને એમ મને એમ થયું કે નહીં આવડે ગુજરાતી એ આપણે નહીં કે 300 રૂપિયા વહી જાય એ કે 300 એમને એ પૈસા મૂકી દે કોઈ પૈસા ન મૂકે સાતો મેઘદોમાં અને ઈ 1.5 કલાકનો રસ્તો હોય દિલ્હી કઈ સુરત ટ્રેનમાં 1.5 કલાકમાં મેં પહોંચી જાઉં પણ એમાં મેરે આયા પહોંચ્યા તો બહુ કરી દે તો આપણે સુરતમાં એટલું સરસ તઈ ગમી જાય ને તઈ વાયડી તો થવું પડે ને મારે નકર તમે એમ કહો કે વ્લોગમાં મને જ લીધી નહીં કાંઈ જો અમારા ઘરે કેટલા બધા મહેમાન આવ્યા છે મફત ગોવણિયું કહેવાય ગોવણિયું મફતનું ખાવા આજે અમારે કૃષ્ણનું ઉજવણું હતું જયા પાર્વતીનું એટલે આજે બધી ગોવણી અડધા ગોવણા આવ્યા છે તો ગોવણીઓ નથી કરી અને એમાં મમ્મી એક્સ્ટ્રા હારે ફ્રી ચાર્જ રાખશો માસી એટલે માસી એમ તો ચાર્જ રાખશો એમને ખલેલા લાવ્યો એને સુકવાઈ ગયા તમે ગોવણી તો આ બે તો નથી કે પોતું મારી તું ગાડી એકલી લાવી તમે તું પ્રેગ્નેન્ટ છો ઈ વાત છે હા ઈ આમ તો મોટો એડા એમ તો બે નું ખાધું છે જોઈ ચાવલા હા મોઢું એવું જ હતું એનું આંખું મોટી મોટી હતી તૈસેન મને જોઈ સાવલા નીતાબેન કહેતી ને તે મને એમ થાતું કે હું ટીવીમાં આવું એક એવરત જેવરત અઠે કઠે ઘરે રહેતી પછી હું હારે આવી ને તો મારી જેઠાણી કે તાર કાંઈ વરદ નથી હું તો કઈ રહી નહોતી તો પછી મને એમ થયો કે આને એમ થાય ભગવાનમાં ક્યાંય નહીં માનતી હોય તો મેં તો હવે અમારે કંઈક રહેવું તો પડશે પછી એવરત જેવરત આવતું હતું તે મેં તો મારી એવરત જેવરત છે ને બાકી છે મારે એટલે બે એવરત જેવરત થયા નો હોય ને તોય રહેવાનું પણ કોઈ રોય મારે જેઠાણીને હું હારું લગાડવાનું એને એમ થાય ને કે આ તો રે છે એ હોશીલા બહુ છે સમજી એટલે એને હોશ હું કે આ વરત રે તો કે ખારું બનાવીને જાય એમ કે મારે એમ રહેવું પડ્યું ને આમ જો મારા જેઠાણીની વાત કરું ને પાત્રા લાવ્યા હોય એક દી હવારમાં પાંદડા મને શું કે ખબર એ કે પાત્રા કરવાના મેં કોઈ દે જોયા નથી મને તો આવડતા મને આવડતું નહોતું તો હું કે ખબર એવું તાર ભણવાનું ન આવતું કે એટલે બોલે પાત્રા ભણવામાં ના એ કે એટલું બધું ભણીશો તો પાત્રા નથી આવડતું હવે એવું કીધું તું બોલ આ વિડિયો મમ્મી બતાવો આ બ્લોગ પર બતાવો પડશે મમ્મી એમને એવા ખરેખર ભોળા હતા એમ વાત એમ છે બપોરના 2:30 વાગી ગયા છે અને બધા જમીને જતા રહ્યા છે હવે સેમય સૂઈ ગયો છે અને મમ્મી સૂઈ ગયા છે એટલે આજે તો અમારે સવારમાં થોડું ઘણું રસોઈનું કામ હતું એટલે બધાને વેળા ઉઠ્યા હતા એટલે હવે જો મારે સૂઈ જવું છે
કેમ કે સવારમાં 5:30 ઉઠી હતી આજ તો, એટલે મને ઊંઘ આવે. ચાલો સૂઈ જશું, આપણે મળશું